વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય અંગ્રેજીની અંદર પ્રશ્ન નંબર 2 એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ. વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે ધોરણ 8ના અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો તે પણ તમે જોઈ શકો છો. તો અહીંયા છે પ્રશ્ન, રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, પેરેગ્રાફનું વાંચન કરવાનું છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે લેટ્સ રીડ મોર યુનિટ 1. એમાં પહેલો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલું છે, હુ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ ટોક વે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે અહીંયા આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હું દરેક પ્રશ્નનું વાંચન કરતો નથી કારણ કે વિડીયો છે વધારે લાંબી થઈ જાય. તમે એનું વાંચન કરી શકો છો અને શાંતિથી સ્ટોપ કરીને તમારે લખવું હોય તો લખી પણ શકો છો. બીજા નંબરનો પ્રશ્ન છે, વોટ વેર ધ ફિશ કોલેડ. તેમાં આવશે ધ ફિશ વેર કોલેડ ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ. ત્રીજું છે, આઈ હેવ લીવ હેર ફોર લોંગ, હુ સેડ ધીસ. તેમાં આવશે લેઝી. એના પછી ચોથું છે, હુ હાર્ડ ધ પીપલ ટોકિંગ. તેની અંદર આવશે ક્લેવર. પછી હુ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. તો એની અંદર આવશે લેઝી. આગળનો પ્રશ્ન છે બીજા નંબરનો પેરેગ્રાફ છે ને એના ઉપરથી આપણને પ્રશ્નો આપેલા છે. એમાં છે, હુ સેડ ગુડ બાય ટુ હિઝ ફ્રેન્ડ્સ. તેમાં આવશે ક્લેવર સેડ ગુડ બાય ટુ હિઝ ફ્રેન્ડ. બીજું છે, વોટ ડીડ ધ મેન ડુ. તેમાં આવશે ધ મેન કમ વિથ બિગ નેટ્સ એન્ડ કેચ ઓલ ધ ફિશ. ત્રીજું છે, વોટ ડીડ ધ મેન ડુ વિથ લેઝી. તો એની અંદર આવશે ધ મેન ટુક લેઝી આઉટ ઓફ ધ નેટ એન્ડ થ્રેવ અવે ઓન ધ સ્ટેન્ડ. એના પછી છે, હુ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. તેમાં આવશે લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. પાંચમું છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ ઇઝ ઓપોઝિટ ઓફ અલાઇવ. તો એની અંદર આવશે ડેડ. છઠ્ઠું છે, ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. તેમાં આવશે સી લેઝી એન્ડ સ્ટુપિડ. એના પછી આગળનું યુનિટ 2માંથી આપણે જોઈએ તો પહેલો પેરેગ્રાફ છે એના ઉપરથી પ્રશ્ન છે, વોટ ડઝ મોટું કમ્પ્લેન ઓફ. તેમાં આવશે મોટું કમ્પ્લેન ઓફ સ્ટમચ એચ. પછી બીજું છે, વોટ ડીડ મોટું ઈટ લાસ્ટ નાઇટ. તેમાં આવશે મોટું ઈટ ડોસા, થ્રી સેન્ડવિચ, પીઝા લાસ્ટ નાઇટ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એમાં છે, વોટ ડીડ મધર પ્રેફર ફોર ધ ગેસ્ટ. એમાં આવશે મધર પ્રિપેર્ડ ઢોસા ફોર ધ ગેસ્ટ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આસ્ક. એમાં આવશે ઇન્ક્વિરીઝ. પાંચમું છે, ફોર હુમ ડીડ મધર પ્રિપેર ઢોસા. તેમાં આવશે ગેસ્ટ. એના પછી યુનિટ 3 છે, એમાં પેરેગ્રાફ છે એના ઉપરથી પ્રશ્નના જવાબ છે. પહેલું છે, વોટ ઇઝ નોટ ઇઝી. તેમાં આવશે કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. બીજું છે, નેમ ધ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી. તેમાં આવશે વાઇન્ડ પાવર એન્ડ સોલર એનર્જી. ત્રીજું છે, પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર. તો એની અંદર આવશે વે ઓફ લિવિંગ. પછી છે, ચેન્જ આર. તેમાં આવશે અનપોપ્યુલર ઓફ એક્સપેન્સિવ. એના પછી બીજો પેરેગ્રાફ છે, એમાં છે, વોટ ઇઝ ડેન્જર્સ. તેમાં આવશે ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જર્સ. પછી છે, વોટ કિલ્સ પ્લાન્ટ્સ. તેમાં આવશે ડર્ટી વોટર કિલ્સ પ્લાન્ટ્સ. ત્રીજું છે, ખાલી જગ્યા ઇઝ હાર્ડ ટુ બ્રેથ. તેમાં આવશે ડર્ટી એર. પછી ડર્ટી વોટર ખાલી જગ્યા તેમાં આવશે કિલ્સ પ્લાન્ટ્સ. એના પછી યુનિટ 4 છે, આમાંથી પ્રશ્નના જવાબ જોઈએ તો પહેલું છે, વેન કેન વી વોટ. તેમાં આવશે વી કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. પછી હુ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. તેમાં આવશે યંગ સિટીઝન્સ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. ત્રીજું છે, સમ પીપલ કટ. તેની અંદર આવશે ધ સીટ્સ ઓફ બસીસ. પછી ચોથું છે, બેડ સિટીઝન્સ. તેમાં આવશે ડિસ્ટ્રોય વ્હીકલ્સ. પાંચમું છે, બેડ સિટીઝન્સ મેક ધ લીવ્સ ઓફ અધર પીપલ. તેમાં આવશે અનકમ્ફર્ટેબલ. એના પછી છે બીજું પેરેગ્રાફ છે, એમાં છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ્સ. તેમાં આવશે ધ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ ટુ સ્ટડી વેલ. હાઉ શાઉડ વી સ્પેન્ડ અવર વેકેશન્સ. તેમાં આવશે વી શાઉડ સ્પેન્ડ અવર વેકેશન ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ વર્ક. ત્રીજું છે, વી શાઉડ નોટ
વેસ્ટ અવર ટાઈમ ઇન ખાલી જગ્યા તેમાં આવશે અનસેસરી થિંગ. વી સોલ્ડ હેલ્પ ઓલ ખાલી જગ્યા ઇન ધ ધેર વર્ક તેમાં આવશે ફેમિલી મેમ્બર્સ. પાંચમું છે વી સાઉડ સ્પેન્ડ અવર વેકેશન ડુઈંગ તેમાં આવશે કન્સ્ટ્રક્ટિવ વર્ક. એના પછી યુનિટ 5 છે, એમાં પહેલો પેરેગ્રાફ છે, એના ઉપરથી પ્રશ્ન છે વોટ ડીડ ધ સ્ટ્રેન્જર આસ્ક અલાદીન ટુ બ્રિંગ ફ્રોમ ધ કેવ. તો એની અંદર આવશે ધ સ્ટ્રેન્જર આસ્ક અલાદીન ટુ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ધ કેવ. એના પછી વેર ડીડ ધ સ્ટ્રેન્જર ટેક હિમ તેમાં આવશે ધ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ. પછી છે હુ એપ્રેડ બિફોર અલાદીન તેમાં આવશે ધ જીન ઓફ ધ રિંગ એપ્રેડ બિફોર અલાદીન. ચોથું છે વોટ ડીડ ધ શ્રોસર ડુ તેમાં આવશે ધ શ્રોસર બ્લોકેડ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડરેડ ફોર ધ લેમ્પ. પાંચમું છે વોટ ડીડ અલાદીન વેર ઓન હિઝ ફિંગર તેમાં આવશે ધ સ્કોર્શિયર રિંગ. છઠ્ઠું છે વોટ વોઝ અલાદીન્સ વિશ તેમાં આવશે આઈ વોન્ટ ટુ ગો હોમ. એના પછી સાતમો પ્રશ્ન છે ધ સ્ટ્રેન્જર લુક અલાદીન ટુ ખાલી જગ્યા તેમાં આવશે અ કેવ. એના પછી જે બીજા નંબરનો પેરેગ્રાફ છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ છે. પછી એમાં છે હોમ ડીડ અલાદીન મેરી તેમાં આવશે અલાદીન મેરીડ હલીમા ધ સુલતાન્સ ડોટર. વોટ ડીડ હલીમા નોટ નો તેમાં આવશે હલીમા ડીડ નોટ નો ધેટ ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ. ત્રીજું છે વોટ ડીડ હલીમા ડુ તો હલીમા ગેવ ધ ઓલ્ડ લેમ્પ ટુ ધ પેડલર. ચોથું છે વોટ ડીડ ધ સોર્સર્સ ઓર્ડર ધ જીન તેમાં આવશે ધ સોર્સર ઓર્ડર ધ જીન ટુ કેરી ઓફ ધ પ્રિન્સીસ એન્ડ ધ પ્લેસ ટુ અ ફેર ઓફ લેન્ડ. પાંચમું છે ધ સોર્સર ઓર્ડર ધ જીન ટુ કેરી ઓફ ખાલી જગ્યા ટુ અ ફેર ઓફ લેન્ડ તેમાં આવશે ધ પ્રિન્સેસ એન્ડ ધ પ્લેસ. છઠ્ઠું છે ધ સોર્સર વોઝ જીસેડ એઝ અ ખાલી જગ્યા તેમાં આવશે પેડલર. સાતમું છે વોટ વોઝ અલાદીન ઓર્ડર ટુ ધ જીન તેમાં આવશે ટેક મી ટુ માય વાઇફ એટ ઓન.